જ્યારે સુતજી એવું કહે છે શૌનકને કે હું તમને એ કથા આપું છું જે તમારા સંસારના ભયને દૂર કરશે, તો સંસારમાં ભય છે ખરો? તો હા બાબા, અનેક પ્રકારના ભય છે, અનેક પ્રકારની ચિંતાઓ છે. અમારું આરોગ્ય નષ્ટ થઈ જાય, અમારું ધન નષ્ટ થઈ જાય, અમારી પ્રતિષ્ઠા ન જતી રહે, અનેક પ્રકારના ભય સતાવે છે માણસને. આ કથા મને અને તમને મૃત્યુથી નહીં બચાવે. જીવન એક વરદાન છે બધા માટે, પણ એ બધાને જ મૃત્યુનો પરીક્ષિતની જેમ શ્રાપ લાગ્યો છે. એક વાત સમજો, પણ આ તો રાજર્ષિ હતા પરીક્ષિત, એટલે એને 7 દિવસ પહેલા ખબર પડી ગઈ કે 7 દિવસ પછી મારી મૃત્યુ છે. આપણને 7 મિનિટ પણ પહેલા ખબર પડે કે નહીં? એટલા માટે હું તમને એ કથા કહું છું જે સંસારના ભયને હરે. એક દિવસનો સમય છે. રાજન પરીક્ષિત જે છે એક કથા સાંભળવા બેઠા છે ગંગાજીના તટ પર, અને ત્યાં સુખદેવજી કથાની ઠીક તૈયારી કરી રહ્યા છે. એવા સમયની અંદર દેવતાઓ આવ્યા, સ્વર્ગની અંદર સ્વર્ગથી દેવતાઓ આવ્યા. હાથમાં છે અમૃતનો કુંભ, હાથમાં અમૃતનો કુંભ લઈ અને દેવતા પાસે આવી અને બહુ પ્રેમપૂર્વક પ્રણામ કરી અને કહે છે સુખદેવજીને દેવતાઓ કે ભગવાન, અમે સ્વર્ગનું અમૃત લાવ્યા છીએ. અમને ખબર પડી કે આ પરીક્ષિતને શ્રાપ થયો છે, 7 દિવસ પછી પરીક્ષિતનું મૃત્યુ છે. આ અમૃત જે સ્વર્ગનું જે છે એ પરીક્ષિત પી લે તો પછી એ અમર થઈ જાય. પણ અહીંયા સુખદેવજી જાણે છે દેવતાઓને, એટલા માટે સુખદેવજીએ પ્રશ્ન કર્યો છે દેવતાને કે આ અમૃત આપ લાવ્યા છો પરીક્ષિત માટે, તો એ પરીક્ષિતને અમૃત તમે ફક્ત પીવડાવવા આવ્યા છો કે આના બદલામાં કંઈ જોઈએ છે? દેવતાઓને હસકર કહા કે નહીં, જ્યાદા કુછ નહીં. તમે જે આ કથામૃત પીવડાવવાના છો એ પરીક્ષિતના બદલે અમને દેવતાઓને પીવડાવો, અને આ અમૃત જે છે એ પરીક્ષિત પી લે. સુખદેવજીને કહા કે એ અમૃત આપ પરીક્ષિત કે લીએ લાયે, મારા માટે નહીં. એટલે મારે પરીક્ષિતને પૂછવું પડે કે પરીક્ષિતને આ અમૃત પીવું છે સ્વર્ગનું કે આ કથામૃત પાન કરવું છે? सुखदेव जी ने परीक्षित ने पूछू छे, राजन देवता आए हैं स्वर्ग से, स्वर्ग का अमृत लेकर आप कथामृत का पान करोगे या आप स्वर्ग लोक के अमृत का पान करोगे? परीक्षिते बहु सुंदर बात करी. परीक्षित बहु सुंदर बोल्या छे, हूँ तो रोगी छू महाराज, अने आप भवरोग ने दूर करनार छो, आप गुरु छो. तमे मने पहला ए समझावो कि हूँ आ स्वर्ग थी आवेलू अमृत हूँ पान करूँ तो एनो मने शू लाभ थाय? अने तमे मने कथामृत पान कराववाना छो, ए कथामृत हूँ पीऊं तो एनो मने शू लाभ थाय? सुखदेवजीए परीक्षित ने कह्युं छे, राजन आ स्वर्ग थी आवेलू अमृत पान करशो तो एनाथी दीर्घजीवी बनशो, अने आ कथामृतनुं पान करशो तो एनाथी दिव्यजीवी बनशो. हवे तमारे दीर्घजीवी बनवुं छे के दिव्यजीवी बनवुं छे? परीक्षिते स्वर्गना अमृतनी ना पाड़ी. गुरुदेव मारे दीर्घजीवी नथी बनवुं, मारे दिव्यजीवी बनवुं. अने वात साची छे, આપણે કેટલું લાંબુ જીવન જીવ્યું એનાથી આપણને કોઈ યાદ નહીં કરે. આપણે અહીંયા આવી અને કેવું જીવન જીવ્યા છીએ એનાથી આપણને યાદ કરે છે. દેવતાઓને સુખદેવજીએ ના કહી છે કથામૃત પાન. સુખદેવજી દેવતાઓને કહે છે, તમે આવ્યા છો તો તમે આ કથાના અધિકારી નથી, કારણ કે તમે કથા માટે નથી આવ્યા, તમે વિનિમય કરવા આવ્યા છો, કાંઈ આપવા માટે આવ્યા છે અને કાંઈ લેવા માટે આવ્યા. પણ તમે તો કાચનો ટુકડો લઈ આવ્યા છો અને તમને એના બદલામાં મણી જોઈએ. અનઅધિકારી બતાવી અને દેવતાઓને આ કથા પ્રાપ્ત ન થઈ એવી આ દુર્લભ કથા, દેવતાઓને આ કથા પ્રાપ્ત ન થવાથી આ દેવતાઓ બધા જ ગયા છે સ્વર્ગલોકમાં. બ્રહ્માજી પાસે જઈ અને બ્રહ્માજીને ફરિયાદ કરી છે. બ્રહ્માજીને કહ્યું કે આ કથા એટલી કિંમતી છે કે સ્વર્ગના અમૃતના બદલામાં પણ અમને સુખદેવજીએ ના પાડી, ન પીવડાવી. બ્રહ્માજીએ તરાજુ લાવ્યો છે અને એક બાજુ મુક્તિના બધા જ સાધન મૂક્યા અને બીજી બાજુ આ ભાગવતજીની કથા મૂકી. તમામ મુક્તિના સાધન જે છે આ કથાની સામે હલકા પડ્યા.